डभोई में दूषित पानी के मुद्दे को लेकर गांव के लोग रोष जता रहे हैं। दरअसल किसान इस मुद्दे को लेकर सबसे ज्यादा आहत है। डभोई के नादोदी भागोड़ के बाहर चौतरिया पीर निकट से गुजरने वाली ड्रेनेज लाइन का पानी जो है उसे घुमाने के लिए साइपन तैयार करवाया गया है। अब ये ड्रेनेज का दूषित पानी धर्मपुरी गाँव में छोड़ा जाएगा तो किसानों की जमीन को नुकसान होगा और गाँव में बीमारियां फैलेगी। ऐसी दहशत को जताते हुए डभोई नगर पालिका के इस फैसले के खिलाफ गाँव के लोगों की ओर से विरोध जताया जा रहा है। तब आने वाले वक्त में उनकी ओर से आंदोलन भी शुरू किया जाएगा, ऐसा भी इन सभी का कहना है। ड्रेनेज के दूषित पानी से 300 बीघा जितनी जमीन को नुकसान होगा और गांव के लोगों के स्वास्थ्य को सीधी असर होगी, जिसके मद्देनजर सूत्रोच्चार कर इस मामले में ग्रामजनों की ओर से नगर पालिका के खिलाफ विरोध जताया गया है। હું ધરમપુરી ગામનો નાગરિક છું, જાગૃત નાગરિક। આ નગરપાલિકા 19 થી ધરમપુરી ગામને હેરાન કરે છે। આની પહેલા બી સ્ટાઇપન્ડ બનાવ્યું હતું, પાણી નહોતું જતું એટલે અત્યારે મોટું કર્યું। મોટું કરીને આ ગામનું પાણી નગરપાલિકાનું ધરમપુરી ગામને અને એની સીમને લગભગ 200 થી 300 વીઘા જમીન આ પાણીથી નુકસાન કરશે અને ગામમાં જશે તો ગામના લોકોને પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। આ રોગચાળો ફાટી નીકળશે એનો જવાબદાર કોણ? નગરપાલિકા આવવાની છે। એટલે નગરપાલિકાને વહેલી તકે જાણ કરવામાં આવે છે કે 4 વર્ષમાં નિકાલ નહીં આપ્યો તો હવે નિકાલ આલો, નહીં તો અમારે અમારી રીતે આંદોલન કરવું પડશે અને આ સ્ટાઇપન્ડ કોઈ પણ હિસાબે અટકાવવું જોઈએ। નગરપાલિકાની અંદર કોર્પોરેશનનું પાણી આપેલું ગટર લાઈનનું પાણી આવે છે। એ ગટર લાઈનનું પાણી કેમિકલ યુક્ત આવે, દરેક વસ્તુ આવે, એમાં સાબુ નહીં આવે ને બધું આવે। એ પાણી નુકસાન કરશે, 100%ની વાત છે। અને અમારા ખેતીના બધા ખેડૂતો ધરમપુરીના અહીંયા ઊભા છે કેનાલ પર, એને અટકાવવા માટે આવ્યા છે। આવેદન પત્ર આગળ આપેલો હતો પણ એનો અત્યાર સુધી સરકારનું તંત્ર ઊંઘતું જ રહ્યું છે। હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી। મિત્રો, હું ધર્મપુરી ગામ, ડભોઈ તાલુકો, ધર્મપુરી ગામનો વતની અને ખેડૂત ખાતેદાર। ધર્મપુરી ગામને જે ડભોઈ નગરપાલિકા તરફથી નીકળતું ગંદુ પાણી 2019ના અંદર અરજી કરી અને બંધ કરેલું હતું, જે અત્યારે નવેસરથી નવું બાંધકામ કરી અને સાયપન બનાવી અને ધરમપુરી ગામને હેરાન કરવાના માટે આ ધંધા કરી રહ્યા છે। ખરેખર પાણી આથમ ન ઉતરે એની જગ્યાએ ધરમપુરી ગામ તરફ કાઢે છે સાયપન બનાવીને। તો સાયપન કેનાલની બંને બાજુ ગટરો બનાવેલી છે, જે એક સાઈડે સાયપન બનાવેલી છે, બીજી સાઈડે સાયપન નથી બનાવેલી, જેથી પાણી બધું ધરમપુરી ગામ સુધી પહોંચે છે। અમારી લગભગ 200-300 એકર જમીન ખરાબ થાય છે અને ગટરનું પાણી એટલે કેમિકલવાળું પાણી આવે, ગંદકીવાળું પાણી આવે એટલે ખેડૂતો પાકમાં બહુ નુકસાન થાય છે। આ અગાઉ અમે અરજી આપેલી છે, નગરપાલિકાને આપેલી છે, તાલુકા પંચાયતને આપેલી છે, SDM સાહેબને આપેલી છે, વત્તા ધારાસભ્યશ્રીને આપેલી છે શૈલેષભાઈ। આજ સુધી અત્યાર સુધી બંધ હતું પાણી, પણ અત્યારે હવે ચાલુ કર્યું છે પાછું સાયપન બનાવીને ધરમપુરી ગામને એક હેરાન કરવાનો આ નિર્ણય છે આ લોકોનો અને આ બનાવી રહ્યા છે। અત્યારે કામ ચાલુ છે અને નહીં માને તો અમે ગાંધી ચીડિયા માર્ગે आंदोलन करीશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।